નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે વિજ્ઞાનના પેપર સેટ 4 ના સેક્શન સી નું સોલ્યુશન જોઈશું. તો સેક્શન સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકના 3 ગુણ. તો તેમાં પહેલો પ્રશ્ન આવે છે, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે અને નીચે આપેલા સમીકરણને સંતુલિત કરો. હવે અહીંયા આ જે પ્રશ્ન જે છે, એક પ્રશ્નમાં ખરેખર બે પ્રશ્ન પૂછેલા છે. એમાં એક પ્રશ્ન એવો છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું શા માટે જરૂરી છે, અને બીજું એક આપણે સમીકરણ આપેલું છે, એ સમીકરણને સંતુલિત કરવાનું છે. તો સમીકરણ શું આપેલું છે? Fe+H2O ઇઝ ઇક્વલ ટુ, એટલે કે પ્રક્રિયકો જે છે એમાં આયર્ન અને પાણી છે એની પ્રક્રિયા થઈ અને નિપજમાં શું બને છે? Fe3O4 આયર્ન ઓક્સાઇડ પ્લસ H2. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે સંતુલિત કરવાનું છે, પણ એ પહેલા આપણે જોઈશું રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવું જરૂરી છે. તો સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. હવે જો અહીંયા જે આપણે સમીકરણ આપેલું છે, આ સમીકરણમાં તમે ડાબી અને જમણી બંને બાજુ જોઈશો તો તમને ખ્યાલ આવશે કે પ્રક્રિયકો અને નિપજો બંનેમાં પરમાણુની સંખ્યા સમાન નથી. અહીંયા તમે જોઈ શકો આ સમીકરણમાં Fe જે રહ્યું આયર્ન, એની સંખ્યા પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં કેટલી છે? 3. બીજું ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં કેટલી છે? 4. તો ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણને આપણે સંતુલિત સમીકરણ ગણી શકીએ નહીં, કારણ કે સંતુલિત સમીકરણ જે હોય એમાં ડાબી અને જમણી એટલે કે પ્રક્રિયકો અને નિપજો એમ બંને તરફ પરમાણુની સંખ્યા સમાન હોય છે. બીજું કે દળ સંચયના નિયમ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તે દરમિયાન દ્રવ્ય કહેતા કોઈ નવા પદાર્થનું સર્જન કે વિનાશ થતો નથી. મતલબ અહીંયા જો ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણમાં આયર્ન અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન આ તત્વો સિવાય અન્ય કોઈ નવું તત્વ બનતું નથી. હવે અહીંયા સમીકરણમાં જો પ્રક્રિયકમાં Fe એટલે કે આયર્ન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે, તો નિપજમાં પણ તમે જુઓ કે આયર્ન, ઓક્સિજન અને હાઇડ્રોજન છે, મતલબ કોઈ નવો દ્રવ્યનું સર્જન થતું નથી. બીજું કે જે પ્રક્રિયામાં ભાગ લેતા જે દ્રવ્ય છે એ દ્રવ્યનો વિનાશ પણ થતો નથી. હવે અહીંયા પ્રક્રિયકમાં આયર્ન છે, તો આ બાજુ પણ આયર્ન છે, હાઇડ્રોજન, ઓક્સિજન ડાબી બાજુ છે તે જમણી બાજુ પણ છે. એટલે દળ સંચયના નિયમ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પદાર્થનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહેશે? સમાન રહેશે. મતલબ જેટલું દળ પ્રક્રિયકોનું હશે, કુલ પ્રક્રિયકોનું દળ, એટલું જ દળ કુલ નિપજનું પણ થશે. આગળ, તો રાસાયણિક સમીકરણની અંદર પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. શા માટે સમાન રાખવી જરૂરી છે? કારણ કે દળ સંચયના નિયમ પ્રમાણે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એટલા માટે સમીકરણમાં બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી રાખવી જરૂરી છે. એટલા માટે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. ત્યારબાદ ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણને આપણે સંતુલિત કરવું છે. તો એ સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ પહેલા તો આપણે સમીકરણ જોઈશું, તેમાં પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની સંખ્યા ચેક કરવાની. તો અહીંયા આયર્ન જે છે, તો પ્રક્રિયકમાં આયર્નના અણુ કેટલા છે? 1, અને નિપજની અંદર આયર્નના અણુ કેટલા છે? 3. તો બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી કરવી પડે, એટલા માટે અહીંયા નિપજમાં 3 આયર્નના અણુ છે, તો આપણે અહીંયા નીચે સમીકરણમાં અહીંયા આયર્નના અણુ કેટલા મૂકીશું? આપણે 3, એટલે 3Fe કર્યું. જો અહીંયા Fe હતું તો આપણે અહીંયા સંતુલિત કરવામાં 3Fe શા માટે મૂક્યું? કારણ કે નિપજની અંદર આયર્નના અણુ ટોટલ કેટલા છે? 3 છે. ત્યારબાદ નેક્સ્ટ H2O. હવે H2O જે છે એમાં હાઇડ્રોજન 2, ઓક્સિજન કેટલા છે? 1. હવે નિપજની અંદર તમે જોશો તો ઓક્સિજનની સંખ્યા કેટલી આપેલી છે? અહીંયા નિપજમાં 4. તો અહીંયા પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા કેટલી આપેલી છે? અહીંયા 1 જ આપેલી છે. તો અહીંયા શું કરશું? પ્રક્રિયક અને નિપજ બંનેમાં ઓક્સિજનની સંખ્યા 4 રહી, તે માટે આપણે અહીંયા ઓક્સિજન 4 આપેલા છે. તો H2O માં પણ આપણે આગળ અહીંયા જો કેટલા મૂકેલા છે? 4H2O. 4 શા માટે મૂક્યા? આ 4 મૂકવાથી ઓક્સિજનની સંખ્યા જે છે કેટલી થઈ જશે? 4, જેથી પ્રક્રિયક અને નિપજ બંનેમાં ઓક્સિજનની સંખ્યા કેવી રહેશે? સમાન રહેશે. ત્યારબાદ બીજું, હવે H2O ની આગળ આપણે 4 વડે ગુણશું H2O ને, તો હાઇડ્રોજનની સંખ્યા 4 દુ કેટલી થશે? 8. તો
તો અહીંયા તમે ઉપર સમીકરણમાં જો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી આપેલી છે 2. તો એ 2 આપેલા છે હાઇડ્રોજન, તો એને કેટલા કરવા પડશે 8. તો 8 કરવા માટે આ જે 2 હાઇડ્રોજન છે એને કેટલા વડે આપણે ગુણશું 4 વડે ગુણશું. તો અહીંયા હાઇડ્રોજનને આપણે 4 વડે ગુણીએ એટલે શું થશે 4H2 થશે. તો આ રીતે તમે અહીંયા પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર પરમાણુની સંખ્યા સમાન મૂકો તો અહીંયા નીચે પ્રમાણે આ સમીકરણ જે છે સંતુલિત થશે. બરોબર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અયસ્કમાંથી ધાતુઓના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ સોપાનો ચાર્ટ સ્વરૂપે દર્શાવો. અયસ્ક એટલે કે કાચી ધાતુઓના નિષ્કર્ષણમાં જે તબક્કાઓ છે, શુદ્ધ કરવાના તબક્કાઓ છે, એ તબક્કાઓને ચાર્ટ સ્વરૂપે સમજાવવાના છે. તો અયસ્કમાંથી કાચી ધાતુનું નિષ્કર્ષણ માટે જે ચાર્ટ છે, ચાર્ટ આપણે જોઈએ. તો સૌપ્રથમ પહેલા અયસ્ક એટલે કે કાચી ધાતુ જે છે, કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરે એટલે કે એના 3 તબક્કા પડે છે સક્રિયતાના આધારે કાચી ધાતુના. તો એ 3 તબક્કા ક્યાં ક્યાં આવશે? એમાં એક આવે છે ઊંચી સક્રિયતા ધરાવતી કાચી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. મતલબ કાચી ધાતુનું જ્યારે સંકેન્દ્રીકરણ કરવામાં આવે, મતલબ કાચી ધાતુને જ્યારે શુદ્ધ કરવામાં આવે, બરોબર, ત્યારે એમાંથી આપણે 3 પ્રકારે ધાતુઓ મળે છે. એક તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. એમાં આપણે પહેલા જોઈશું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એ ધાતુઓનું ડાયરેક્ટ શું કરવામાં આવે છે? વિદ્યુત વિભાજન કરી અને એમાંથી શુદ્ધ ધાતુ જે છે એ મેળવવામાં આવે છે. ત્યારબાદ બીજું આવે છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો આ જે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એ ધાતુ 2 પ્રકારની હોય છે. એક કાર્બોનેટ સ્વરૂપે મળે છે અને બીજું કયા સ્વરૂપે મળે છે? સલ્ફાઇડ સ્વરૂપે. તો એક કાર્બોનેટ સ્વરૂપે અને એક સલ્ફાઇડ સ્વરૂપે. જો કાર્બોનેટ સ્વરૂપે આપણે કાચી ધાતુ મળતી હોય તો આ કાર્બોનેટ સ્વરૂપની જે ધાતુ છે એનું શું કરવામાં આવે છે? કેલ્સિનેશન. કેલ્સિનેશનની પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? તો કે કાર્બોનેટ યુક્ત ધાતુને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે અને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે એટલે એનું રૂપાંતર કેમાં થાય છે? ધાતુના ઓક્સાઇડમાં. એવી જ રીતે સલ્ફાઇડ યુક્ત જે ધાતુ છે એ ધાતુને શુદ્ધ કરવા માટે ભૂંજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે ભૂંજન પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે છે? તો ધાતુને હવાની હાજરીમાં ગરમ કરીને ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. મતલબ કેલ્સિનેશન અને ભૂંજન આ બંને તબક્કામાં કરવામાં શું આવે છે? તો કે ધાતુ જે છે એને ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે ધાતુના ઓક્સાઇડ બની જાય ત્યારબાદ શું કરવામાં આવે છે? ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે છે અને રિડક્શન દ્વારા ધાતુમાંથી ઓક્સિજન દૂર કરી અને ધાતુ જે છે એને શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુની વાત કરીએ તો આ ધાતુ સામાન્ય રીતે આપણે સલ્ફાઇડ સ્વરૂપે મળે. તો સલ્ફાઇડ સ્વરૂપે જો આ ધાતુ મળે તો એનું શું કરવામાં આવે છે? ભૂંજન. ભૂંજન પદ્ધતિમાં શું આવશે? હવાની હાજરીમાં ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. ત્યારબાદ એ ઓક્સાઇડનું રિડક્શન કરવું એટલે એ ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરી અને તેમાંથી શુદ્ધ ધાતુ જે છે એ મેળવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તફાવત આપો ધાતુ અને અધાતુ. તો જોઈએ ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત. તો ધાતુઓ જે છે એ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે, જ્યારે અધાતુ જે હોય છે એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. બીજું કે ધાતુઓ જે છે એમાં તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ જોવા મળે છે. તણાવપણાનો ગુણધર્મ એટલે એને ખેંચીને તાર બનાવી શકાય છે. ટીપાવપણાનો ગુણધર્મ એટલે એને ટીપીને પતરું બનાવી શકાય છે. જ્યારે અધાતુ જે છે એમાં તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ જોવા મળતો નથી. બીજું કે ધાતુઓ જે છે એ સામાન્ય રીતે અથડાવવામાં આવે ત્યારે રણકાર ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુઓને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. બીજું ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ગલન બિંદુ ઊંચા હોવા એટલે શું થાય? ગલન બિંદુનો મતલબ શું થશે? જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને શું કહેવામાં આવે છે? ગલન બિંદુ. તો ધાતુના ગલન બિંદુ ઊંચા છે એનો મતલબ એવો થયો કે ધાતુઓ જે છે એ ઊંચા તાપમાને ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે, જ્યારે અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. મતલબ અધાતુ તત્વો નીચા તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી
હવામાંથી વાયુમાં રૂપાંતર પામે. બીજું, ધાતુઓ સામાન્ય રીતે વિદ્યુત ધનમય તત્વ છે. શા માટે? કારણ કે ધાતુઓ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને, એટલા માટે ધનમય તત્વ છે. જ્યારે અધાતુ તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, એટલા માટે અધાતુ તત્વો જે છે વિદ્યુત ઋણમય તત્વ છે. બીજું કે ધાતુના ઓક્સાઇડ જે છે એ બેઝિક અથવા તો ઉભયગુણી હોય છે. ઉભયગુણીનો મતલબ શું થશે? એ એસિડિક સ્વભાવ ધરાવતા હોય અને ઘણી વખત બેઝિક સ્વભાવ ધરાવતા હોય છે. એટલે ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક અથવા તો ઉભયગુણી હોય છે, જ્યારે અધાતુના ઓક્સાઇડ જે છે એસિડિક હોય છે અથવા તો તટસ્થ હોય છે. હવે તટસ્થ અધાતુના ઓક્સાઇડમાં કોણ આવશે? પાણી, H2O. એમાં હાઇડ્રોજન જે છે અધાતુ છે, એની સાથે ઓક્સાઇડ જોડાય તો H2O બને. તો ડાયહાઇડ્રોજન ઓક્સાઇડ એટલે કે પાણી જે છે એ અધાતુનો ઓક્સાઇડ છે અને સ્વભાવે કેવું છે? તટસ્થ છે. બીજું, ધાતુ તત્વના જે પરમાણુ હોય એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એટલે કે એની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અધાતુ તત્વના પરમાણુની છેલ્લી કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન હોય છે. મતલબ જે તત્વના પરમાણુની છેલ્લી કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વોને અધાતુ કહેવાય. જેમ કે 4, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો અધાતુ કહેવાય. અને જો પરમાણુની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેને ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 40. સમજાવો ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે? તો ચેતાપેશીનું કાર્યની વાત કરીએ તો ચેતાપેશી જે છે એ સામાન્ય રીતે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદનાને એકત્રિત કરે છે. હવે સંવેદી અંગો આપણા શરીરમાં ક્યાં ક્યાં આવેલા છે? તો કે ચામડી, આંખ, કાન, નાક, જીભ, આ બધા જે છે એ સંવેદી અંગો છે. આ સંવેદી અંગોની અંદર ચેતાપેશીઓ, ચેતાતંતુઓ આવેલા હોય છે અને એ ચેતાતંતુઓ સંવેદનાગ્રાહી અંગો દ્વારા સંવેદનાને ગ્રહણ કરે છે. બીજું કે ચેતાપેશી દ્વારા ગ્રહણ કરેલી જે સંવેદના છે એ સંવેદના કરોડરજ્જુ મારફતે આપણા મગજની અંદર મોકલવામાં આવે છે. મગજની અંદર આવેલી આ જે માહિતી છે, જે સંવેદના છે, એ સંવેદનાનું પૃથ્થકરણ થાય છે, મતલબ એનું અર્થઘટન થાય છે અને એ માહિતીને અનુરૂપ આપણું મગજ જે છે તે સંદેશાને તૈયાર કરે છે. મતલબ સંવેદી અંગોના જે ગ્રાહીઓ છે, જેમ કે ચામડી છે અથવા તો નાક છે, તો નાકની અંદર જે ઘ્રાણગ્રાહી એકમો આવેલા છે, તો એવી આ જે ગ્રાહી એકમો છે એ ગ્રાહી એકમો સૌથી પહેલા સંવેદનાને ગ્રહણ કરે. ગ્રહણ કરેલી સંવેદનાને કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલે છે. મગજ જે તે માહિતીનું અર્થઘટન કરે છે અને ત્યારબાદ એ માહિતીને અનુરૂપ સંદેશ એટલે કે મેસેજ જે છે એ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ બીજું કે અહીંયા જે સંદેશો છે, મગજે જે સંદેશો તૈયાર કરેલો છે, એ સંદેશાને પ્રતિચારક અંગ, મતલબ જે અંગ દ્વારા પ્રતિક્રિયા આપવાની હોય, બરોબર, તે અંગ કે સ્નાયુ સુધી પહોંચાડવામાં આવે છે. મતલબ સંવેદી અંગો દ્વારા માહિતીને સંવેદી અંગોમાં જે ગ્રાહીઓ આવેલા છે તે ગ્રાહીઓ દ્વારા પેલા સંવેદનાને એકત્રિત કરે છે. ત્યારબાદ એ માહિતી મગજમાં લઈ જવાનું કામ ચેતાપેશી કરે છે. મગજમાં તેનું અર્થઘટન થાય છે અને અર્થઘટન બાદ એ સંદેશાને ફરી પાછો પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. એટલે પ્રતિચારક અંગ કોને કહેવાય? જે અંગ પ્રતિક્રિયા આપવામાં ભાગ લેતું હોય એ અંગને પ્રતિચારક અંગ કહેવાય. બીજું કે ચેતાપેશી જે છે કે ચેતાપેશીનો ચેતા ઉર્મિવેગ પ્રત્યે પ્રતિચાર કઈ રીતે આપે છે? તો જ્યારે ઉર્મિવેગ મતલબ મગજે તૈયાર કરેલો સંદેશો જે છે એ ચેતાપેશી દ્વારા વહન પામે છે. વહન પામી અને ક્યાં પહોંચે છે? પ્રતિચારક અંગ સુધી. એ પ્રતિચારક અંગના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ સુધી જ્યારે ઉર્મિવેગ પહોંચે છે ત્યારે સ્નાયુ તંતુનું શું થાય છે? હલનચલન થાય છે. મતલબ સ્નાયુઓ જે છે એ સ્નાયુ તંતુના બનેલા હોય છે. તો વીજ ઉર્મિવેગ જ્યારે પ્રતિચારક અંગના સ્નાયુ સુધી પહોંચે ત્યારે પ્રતિચારક અંગનો જે સ્નાયુ છે એ સ્નાયુ તંતુનું હલનચલન થાય છે. બીજું કે આ હલનચલન કોષીય સ્તરે થાય છે. મતલબ જે સ્નાયુના કોષો આવેલા છે, કોષીય સ્તરે, મતલબ એક એક કોષો સુધી હલનચલન થાય છે. બીજું કે સ્નાયુ કોષો સુધી જ્યારે વિદ્યુત સંદેશો પહોંચે છે ત્યારે સ્નાયુ કોષો તેનો આકાર બદલીને ટૂંકા થાય છે. મતલબ સ્નાયુ તંતુઓ જે છે એ સામાન્ય રીતે સંકોચન અને વિસ્તરણ પામે છે.
બરોબર, સંકોચન પામે એટલે આકાર બદલીને ટૂંકા થાય, વિસ્તરણ પામે તો ત્યારે એ કેવા થાય છે, કદમાં મોટા થાય છે, જેની મદદથી હલનચલન થાય છે. બીજું કે સ્નાયુઓ જે છે એ સ્નાયુ કોષો આકાર બદલી શકે છે. એનું કારણ શું છે? કારણ કે સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે અને આ પ્રોટીન જે છે એ પ્રોટીનનો આકાર અને એની વ્યવસ્થામાં ફેરફાર જે છે, ફેરફાર કોના કારણે થાય છે? કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા રૂપે થાય છે. મતલબ આ આપણા સ્નાયુ કોષમાં જે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે એ પ્રોટીનના આકાર અને એની વ્યવસ્થામાં ફેરફાર જે છે એ ફેરફાર કરવા માટે જવાબદાર કોણ છે? તો કે કોષોની અંદર આવતો જે વીજ આવેગ છે એ વીજ આવેગ જ્યારે આપણા કોષોમાં આવે છે ત્યારે એ વીજ આવેગની પ્રતિક્રિયા રૂપે પ્રોટીન જે છે તેના આકારમાં શું કરે છે? ફેરફાર કરે છે. બીજું કે પ્રોટીન જે છે એ પ્રોટીનની નવી વ્યવસ્થા શું કરે છે? સ્નાયુઓને નવો આકાર આપે છે. નવો આકાર એટલે અહીંયા બે પ્રકારના આકાર હોય છે, કાં તો સંકોચન પામે છે અથવા તો સ્નાયુઓનું શું થાય છે? વિસ્તરણ થાય છે. બીજું કે તો આવી રીતે પ્રોટીનની નવી વ્યવસ્થા એટલે કે પ્રોટીનને જ્યારે વીજ ઉર્મિ વેગ મળે છે ત્યારે પ્રોટીન જે છે એની વ્યવસ્થામાં ફેરફાર થાય છે, એટલે એના આકારમાં ફેરફાર થાય છે. પ્રોટીનના આકારમાં ફેરફાર થવાના કારણે શું થાય છે? સ્નાયુઓને નવો આકાર મળે છે, એટલે કે સ્નાયુ જે છે કાં તો સંકોચન અથવા તો વિસ્તરણ પામે છે અને આવી રીતે સ્નાયુ પેશી જે છે એ ચેતા ઉર્મિ વેગના પ્રતિચાર રૂપે શું કરે છે? હલનચલન પામે છે. મતલબ વીજ ઉર્મિ વેગની પ્રતિક્રિયા સ્વરૂપે આપણા શરીરના જે સ્નાયુઓ જે છે એ હલનચલન કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, માતાના શરીરમાં ગર્ભસ્થ શિશુ પોષણ કેવી રીતે મેળવે છે? તો જોઈએ જવાબ. તો માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશીની રચના દ્વારા મળે છે. તેને શું કહેવામાં આવે છે? જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ, હવે ગર્ભાશયની અંદર જે ગર્ભનું સ્થાપન થાય એ ગર્ભનું સ્થાપન થયા બાદ ગર્ભને પોષણ જે છે માતાના ગર્ભમાં એ રુધિર દ્વારા મળે છે. પણ એ રુધિરને ગર્ભ સુધી પહોંચાડવા માટે એક ગર્ભાશયની અંદર રકાબી જેવી વિશિષ્ટ રચના, જો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, આ રચના છે ને ગર્ભાશયની અંદર આ રકાબી જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે. આ રચનાને શું કહેવામાં આવે છે? જરાયુ. જો આ ભાગને તો માતાના ગર્ભાશયની અંદર રકાબી જેવી જે વિશિષ્ટ રચના જોવા મળે છે એ રચનાને શું કહેવામાં આવે છે? જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો અહીંયા ચિત્રમાં આ જે રકાબી જેવી રચના રહી, આટલો ભાગ, આ ભાગને શું કહેવામાં આવે છે? આ આખો ભાગ જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આ રચના સામાન્ય રીતે ક્યાં આવેલી હોય છે? ગર્ભાશયની દિવાલમાં, મતલબ ગર્ભાશયની અંદરના ભાગમાં. હવે જો આ આખો જે આ ગોળાકાર ભાગ જે છે એ ગર્ભાશય છે, તો જરાયુ જે છે એ ક્યાં આવેલો હોય છે? ગર્ભાશયની દિવાલના અંદરના ભાગમાં. તો આ આખો ભાગ જે રહ્યો એ ગર્ભાશયની દિવાલ છે. તો જરાયુ જે છે એ ગર્ભાશયની દિવાલના અંદરના ભાગમાં આવેલો હોય છે. બીજું કે જરાયુ જે છે તેમાં ભ્રૂણ તરફની પેશીમાં શું આવેલો હોય છે? પ્રવર્ધ આવેલો હોય છે. ભ્રૂણ તરફ, ભ્રૂણ એટલે શું થાય છે? ગર્ભ. તો જરાયુમાં જે આ ભ્રૂણ તરફનો ભાગ છે, આ ભાગ, આ જે ભાગ છે એ ભ્રૂણ તરફની પેશી થઈ. તો ભ્રૂણ તરફની પેશી શું ધરાવે છે? પ્રવર્ધ ધરાવે છે. બીજું કે માતા તરફની પેશીમાં પ્રવર્ધમાં શું આવેલો હોય છે? રુધિર કોટરો આવેલા હોય છે. માતા તરફનો ભાગ એટલે કયો થશે? જરાયુમાં આ જે ભાગ રહ્યો આ ભાગ કયો થશે? માતા તરફનો ભાગ. તો માતા તરફની પેશીમાં પ્રવર્ધોને આચ્છાદિત કરતા, મતલબ પ્રવર્ધોને ઘેરતા શું આવેલો હોય છે? રુધિર કોટરો, એટલે કે લોહી ભરેલી કોથળી જેવી રચના. બીજું કે જરાયુ જે છે એ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થળાંતર કરવા માટે વિશિષ્ટ સપાટી આપે છે. મતલબ આ જરાયુ જે છે એના મારફતે માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો જે છે એ ભ્રૂણને મળે છે. એટલે કે આ જે જરાયુ રહ્યું તો એમાં ગર્ભનાળ મારફતે, આ જે ગર્ભનાળ રહી એના મારફતે માતાના રુધિરમાંથી બાળક જે છે, ગર્ભ છે, એને પોષક દ્રવ્યો મળે છે. બીજું કે આ જે ભ્રૂણમાંથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ પણ જરાયુના માધ્યમ દ્વારા માતાના રુધિરમાં શું થાય છે? સ્થળાંતરણ પામે છે. મતલબ જે ગર્ભ છે, ગર્ભમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે અથવા તો અન્ય ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ માતાના શરીરમાં જરાયુ મારફતે શું થાય છે? સ્થળાંતરણ પામે છે.
ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન અને નવજાત શિશુનો જન્મ સમજાવો. મતલબ ગર્ભાશયની અંદર કઈ રીતે ભ્રૂણનું સ્થાપન થાય છે અને નવજાત શિશુનો જન્મ કઈ રીતે થાય છે તેના વિશે જોવાનું છે. તો ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન કઈ રીતે થાય એ સમજીએ સૌથી પહેલા. તો અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ જે છે એ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. બીજું કે ફલનની પ્રક્રિયા, તો ફલનની પ્રક્રિયા દરમિયાન શું થાય છે, જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો જે છે એ યોનિ માર્ગમાં દાખલ થાય છે. બીજું કે શુક્રકોષો યોનિ માર્ગમાં ઉપરની તરફ વહન પામે છે અને અંડવાહિનીમાં પહોંચે છે. મતલબ એક તરફ શું થાય છે, અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે અને મુક્ત થયેલો અંડકોષ ક્યાં જાય છે, અંડવાહિનીમાં. બીજી તરફ જાતીય સમાગમ દરમિયાન જે શુક્રકોષો યોનિ માર્ગમાં દાખલ થાય એ શુક્રકોષો યોનિ માર્ગમાં ઉપરના ભાગમાં વહન પામી અને ક્યાં પહોંચે છે, અંડવાહિનીમાં પહોંચે છે. મતલબ અંડકોષમાંથી મુક્ત થયેલો અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશે અને શુક્રકોષો જે છે એ પણ ક્યાં જાય છે, અંડવાહિનીમાં પહોંચે છે. બીજું કે અહીંયા અંડકોષ જે અંડવાહિનીમાં રહેલો છે એ અંડકોષનું શુક્રકોષ શું કરે છે, ફલન કરે છે. કઈ રીતે ફલન થવું, મતલબ અંડકોષ અને શુક્રકોષ બંને જોડાય છે. તો અંડકોષ અને શુક્રકોષોને જોડાવાની ઘટનાને શું કહેવામાં આવે છે, ફલનની પ્રક્રિયા કહેવાય છે. ત્યારબાદ બીજું, ગર્ભનું સ્થાપન અને વિકાસ કઈ રીતે થાય છે. હવે ફલિત અંડકોષ એટલે કે અંડકોષ સાથે જે શુક્રકોષ જોડાયેલો છે એ જોડાય તો એને ફલન કહીએ છીએ. તો ફલિત અંડકોષ જે છે હવે એનું શું થાય છે, વિભાજન થાય છે. મતલબ એક વખત અંડકોષ સાથે શુક્રકોષ જોડાય ત્યારબાદ અંડકોષનું વિભાજન થાય છે અને એ વિભાજન દરમિયાન કોષોના જથ્થા જેવી રચના બને છે, જેને શું કહેવામાં આવે છે, ગર્ભ. મતલબ એક અંડકોષનું હજારો વખત વિભાજન થાય છે અને હજારો કોષોનો જથ્થો બને છે. એ જથ્થા જેવી રચનાથી શું બને છે, ગર્ભનું નિર્માણ થાય છે. બીજું કે ગર્ભાશય જે છે એ ગર્ભને ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા માટે પ્રત્યેક મહિને એક ચોક્કસ તૈયારી કરે છે. હવે ગર્ભાશય જે છે એ દર મહિને ગર્ભને ધારણ કરવા માટે અને ગર્ભનું સ્થાપન કરવા માટે શું બનાવે છે, તો કે ગર્ભાશયની કોથળીનું નિર્માણ કરે છે. બીજું કે ગર્ભાશયના અંત આવરણમાં શું થાય છે, ગર્ભનું સ્થાપન થાય છે. મતલબ અંડવાહિનીમાં જે અંડકોષનું ફલન થયેલું હતું એ ફલિત અંડકોષ વિભાજન પામતો અંડવાહિનીમાંથી ક્યાં આવે છે, ગર્ભાશયના અંત આવરણમાં આવે છે અને ગર્ભાશયની અંદર એનું શું થાય છે, સ્થાપન થાય છે. બીજું કે ગર્ભાશયની અંદર ગર્ભ જે છે એ સતત વૃદ્ધિ પામી અને ભ્રૂણ વિકાસ શું કરે છે, પૂરો કરે છે. બીજું કે ગર્ભાશયનું અંતઃકરણ એટલે કે અંદરનું આવરણ જાડું બને છે અને ગર્ભધારણ દરમિયાન ભ્રૂણના પોષણ માટે રુધિર પુરવઠા સભર બને છે. મતલબ ગર્ભાશયનો જે અંદરનો ભાગ જે છે, અંદરની જે દિવાલ છે એ અંદરની દિવાલ જ્યારે ગર્ભનું સ્થાપન થાય છે ત્યારે કેવી બને છે, જાડી બને છે. બીજું કે ગર્ભધારણ દરમિયાન ગર્ભની અંદર જે ભ્રૂણ છે એ ભ્રૂણને પોષણ માટે ગર્ભાશય શેનાથી બને છે, રુધિર પુરવઠા સભર બને છે. મતલબ રુધિરના જથ્થાથી ભરાઈ જાય છે અને એ જે ગર્ભ જે છે એ ગર્ભ રુધિર મારફતે શું કરે છે, માતાના શરીરમાંથી પોષક દ્રવ્યોને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ જરાયુ, જે હમણાં આપણે આગળ જોયું કે માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ આપવા માટે રકાબી જેવી જે વિશિષ્ટ રચના જોવા મળે છે, રચનાને શું કહેવાય, જરાયુ કહેવાય, જે હમણાં આપણે આગળના પ્રશ્નમાં જોયેલું હતું. બીજું કે આ જરાયુ જે રચના એ ક્યાં આવેલું હોય છે, ગર્ભાશયના દિવાલમાં સમાયેલી હોય છે. બીજું કે ભ્રૂણ તરફની પેશીઓ શુદ્ધ કરે છે, પ્રવર્ધો ધરાવે છે અને માતા તરફની પેશીઓમાં પ્રવર્ધોને આચ્છાદિત કરતી મતલબ પ્રવર્ધોને ફેલાવતા રુધિર કોટરો આવેલા હોય છે. બીજું કે જરાયુ જે છે એ માતાના શરીરમાંથી ગ્લુકોઝ પોષક દ્રવ્યો મેળવે છે અને બીજું કે ભ્રૂણના શરીરમાંથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ જરાયુ મારફતે જ માતાના રુધિરમાં શું થાય છે, સ્થળાંતરણ પામે છે. બીજું કે માતાના શરીરમાં ભ્રૂણને વિકસિત થવા માટે એટલે કે ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના જેટલો સમય લાગે છે અને 9 મહિના બાદ ગર્ભાશયની પેશીઓ લયબદ્ધ સંકોચનથી શું થાય છે, નવજાત શિશુ અથવા તો બાળકનો જન્મ થાય છે. એટલે કે 9 મહિના બાદ ગર્ભાશયની પેશીઓ લયબદ્ધ એટલે એક સાથે સંકોચન અને એક સાથે વિસ્તરણ પામે છે, જેનાથી બાળકનો જન્મ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 43. બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર F1 પર મૂકવાથી રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિમાણ દર્શાવતી આકૃતિ દોરી સમજાવો. તો
ત્યાં બહિર્ગોળ લેન્સની સામે મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ કેવું હોય છે તે આકૃતિ સાથે સમજાવવાનું છે. તો અહીંયા આકૃતિમાં અહીંયા આપણે આકૃતિ આપેલી છે, આકૃતિ સમજીએ તો અહીંયા જે બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સના ભાગો અહીંયા શું આવેલું છે f1 એટલે મુખ્ય કેન્દ્ર અને 2f1 એટલે શું થશે મુખ્ય કેન્દ્રનો બમણું અંતર એટલે જેને આપણે વક્રતા કેન્દ્ર પણ કહી શકીએ. બીજું એવી જ રીતે બહિર્ગોળ લેન્સની બીજી બાજુ f2 કારણ કે બહિર્ગોળ લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય છે અને બે વક્રતા કેન્દ્ર હોય છે. તો અહીંયા 2f2 એટલે એને બીજું વક્રતા કેન્દ્ર કહીશું. તો આ ત્યાં લેન્સના ભાગો એમાં આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે મુખ્ય કેન્દ્ર f ઉપર. તો અહીંયા જો આપણે એક વસ્તુ AB જે છે એ AB વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર f ઉપર અહીંયા મૂકેલી છે. હવે આ જે વસ્તુ રહે એ વસ્તુમાંથી અસંખ્ય પ્રકાશના કિરણો જે છે નીકળતા હોય છે, પણ એમાંથી આપણે લેન્સ માટે જે 3 કિરણાકૃતિનો અભ્યાસ કરેલો હતો એ 3 કિરણાકૃતિમાંથી કોઈ પણ 2 કિરણોની મદદથી આકૃતિ દોરી શકીએ. તો અહીંયા આપણે 2 કિરણો લઈશું. એક કિરણ કેવું લઈશું મુખ્ય અક્ષને સમાંતર. તો જો આ જે કિરણ રહ્યું મુખ્ય અક્ષને સમાંતર જાય છે, તો જો બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ જાય તો એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર f માંથી પસાર થાય છે. જો બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એ પ્રકાશનું કિરણ લેન્સ વડે વક્રીભવન પામી અને કેમાંથી પસાર થશે મુખ્ય કેન્દ્ર f માંથી. બીજું એક કિરણ જે છે કયું છે તો કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ. જો બહિર્ગોળ લેન્સમાં ઓપ્ટિકલ સેન્ટરમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય તો તે કિરણનું વક્રીભવન થતું નથી, મતલબ એ જ માર્ગે શું થાય છે આગળ વધે છે. તો અહીંયા જો આપણે 2 કિરણો લીધા, એક મુખ્ય અક્ષને સમાંતર લીધું અને એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી લીધું. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે છે એ વક્રીભવન પામીને f માંથી પસાર થયું. ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ લીધું છે તે જ માર્ગે શું થાય છે આગળ વધે છે. હવે અહીંયા કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યારે મળે જ્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ કે અરીસા વડે વક્રીભવન પામી અથવા તો પરાવર્તન પામીને કોઈ બિંદુએ ભેગા થાય ત્યારે આપણે પ્રતિબિંબ મળે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ વક્રીભવન પામેલા બંને પ્રકાશના કિરણો જે છે એ બંને કેવા છે એકબીજાને સમાંતર છે. તો સમાંતર હોવાના કારણે તમે આ બંને કિરણોને આગળની તરફ લંબાવશો તો પણ ક્યાંય ભેગા થશે નહીં. તો આપણે બીજું ઓપ્શન શું વિચારશું તો કે આ બંને કિરણોને આપણે પાછળની તરફ લંબાવશું. પાછળની તરફ ક્યાંથી લંબાવવાનું, જ્યાંથી વક્રીભવન થયું હોય ત્યાંથી આપણે એને પાછળની તરફ લંબાવશું. તો અહીંયાથી આ કિરણને પાછળની તરફ લંબાવશો તો આ તરફ પાછળ જશે. એવી જ રીતે આ જે ઓપ્ટિકલ સેન્ટર વાળું કિરણ જે છે તેનું વક્રીભવન નથી થયું એટલા માટે આપણે એને ડાયરેક્ટ પાછળની તરફ લંબાવશું. તો આ બંને કિરણોને આપણે પાછળની તરફ લંબાવીએ તો પણ શું થશે ભેગા થશે નહીં, કારણ કે પાછળની તરફ પણ બંને કિરણો એકબીજાને કેવા રહેશે સમાંતર રહેશે. તો અહીંયા આ કિરણો પાછળ લંબાવતા પણ ભેગા થતા નથી અને આગળ લંબાવતા પણ ભેગા થતા નથી. એટલા માટે અહીંયા આપણે શું ગણશું તો હવે પરિમાણને પ્રતિબિંબનો આકારની સ્થાનને જોઈએ તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન આપણે ક્યાં ગણશું અનંત અંતરે. શા માટે? કારણ કે આ બંને કિરણોને આગળની તરફ લંબાવતા કે ભેગા થતા નથી. એટલે આપણે એવું ધારશું કે પ્રકાશના કિરણો અનંત અંતરે ક્યાંક ભેગા થશે. બીજું કે આ પ્રકાશના કિરણો જ્યાં ભેગા થશે ત્યાં પ્રતિબિંબ કેવું મળશે આપણે વાસ્તવિક અને ઉલટું, કારણ કે પાછળની તરફ પણ ભેગા થતા નથી. એટલા માટે આપણે અહીંયા શું ધારવાનું કે જો આ કિરણો આગળ ક્યાંક ભેગા થશે, કદાચ આગળ જો ભેગા થાય તો વાસ્તવમાં ભેગા થશે. એટલા માટે આપણે પ્રતિબિંબને કેવું ગણશું વાસ્તવિક, અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે ઉલટું. બીજું કે આ પ્રકાશના કિરણો અનંત અંતરે ભેગા થાય તો પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એનું કદ જે છે કેવું ગણવાનું રહેશે વસ્તુથી અત્યંત મોટું, કારણ કે ખૂબ જ મોટું એટલે કે વિવર્ધિત પ્રતિબિંબ જે છે આપણે મળશે. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 44 ગોલીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી વર્ણવો. તો ગોલીય લેન્સની સંજ્ઞા પ્રણાલી વિશે વાત કરીએ તો લેન્સના પ્રકાશીય કેન્દ્રને ઉદ્ગમ બિંદુ તરીકે ગણવામાં આવે છે અને લેન્સના મુખ્ય અક્ષને યામ પદ્ધતિના એક્સ અક્ષ તરીકે ગણવામાં આવે. તો અહીંયા તમે આકૃતિ જો તો આકૃતિની અંદર અહીંયા જે લેન્સનો ઓપ્ટિકલ સેન્ટર છે, ઓપ્ટિકલ સેન્ટર કહેતા જે આ પ્રકાશીય કેન્દ્ર છે.
હવે આ કેન્દ્રને શું કરવામાં આવે છે? ઉદ્ગમ બિંદુ O. અને બીજું આ જે મુખ્ય અક્ષ રહે એની યામ પદ્ધતિ આલેખ પદ્ધતિ પ્રમાણે મુખ્ય અક્ષને શેના તરીકે લેવામાં આવે છે? x અક્ષ તરીકે લેવામાં આવે છે. બીજું y અક્ષને પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતો અને આકૃતિના સમતલમાં આવેલો છે. તો y અક્ષ કોણ છે? y અક્ષ આ જો m n ડેશ જે રહ્યું લેન્સનું જે દર્પણ મુખ છે તો આને આપણે શું ગણશું? y અક્ષ જે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થાય છે ને આકૃતિના સમતલમાં આપણે આપેલો છે. અને x અક્ષ તરીકે આપણે કોને ગણશું? મુખ્ય અક્ષને. તો ખ્યાલ આવી ગયો. ઓપ્ટિકલ સેન્ટરમાં અહીંયા જે ઓપ્ટિકલ સેન્ટર છે આને ઉદ્ગમ બિંદુ ગણશું. આ જે મુખ્ય અક્ષ રહે એને શું ગણશું? y અક્ષ x અક્ષ ગણશું. અને આ જે mm ડેશ દેખાય છે આને આપણે શું ગણશું? y અક્ષ ગણીશું. ત્યારબાદ આગળ વસ્તુને હંમેશા કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે વસ્તુને હંમેશા ક્યાં મૂકવાના? લેન્સની ડાબી બાજુએ મૂકવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું, તમે ગમે ત્યારે લેન્સ વડે કોઈ કિરણાકૃતિ દોરવામાં આવે ત્યારે વસ્તુને હંમેશા આપણે કઈ બાજુ, જે આ લેન્સ છે તો લેન્સની કઈ બાજુ રાખવામાં આવે છે? ડાબી બાજુ. તો અહીંયા જો આપણે જે વસ્તુ મૂકેલી છે ક્યાં મૂકેલી છે? લેન્સની ડાબી બાજુ મૂકેલી છે. ત્યારબાદ બીજું કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો, વસ્તુ ડાબી બાજુ છે તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો પણ શું થશે? લેન્સ ઉપર ડાબી બાજુથી આપાત થાય. એટલે વસ્તુ ડાબી બાજુ છે તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો પણ કઈ બાજુથી આપાત થશે? ડાબી બાજુથી લેન્સ ઉપર જે છે શું થશે? આપાત થશે. બીજું કે બધા જ અંતરો લેન્સના પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. મતલબ તમારે કોઈ પણ અંતર માપવું હોય તો અંતર ક્યાંથી માપવાનું છે? પ્રકાશીય કેન્દ્ર કહેતા ઓપ્ટિકલ સેન્ટરથી માપવાનું. અને બીજું કે કઈ રીતે માપવાનું છે? મુખ્ય અક્ષને સમાંતર. મતલબ ધારી લો કે તમને એમ કીધું કે ભાઈ લેન્સથી વસ્તુ કેટલી દૂર છે તો આપણે ક્યાંથી માપીશું? તો કે આ ઓપ્ટિકલ સેન્ટરથી. કઈ રીતે માપવાનું? મુખ્ય અક્ષને સમાંતર. એટલે તમે જો અહીંયાથી આપણે માપેલું છે, જો મુખ્ય અક્ષને સમાંતર મતલબ એક જ લાઈનમાં આવી રીતે આમ માપવાનું, સીધી લાઈનમાં. એમ નહીં કે વસ્તુ પહોંચેલી છે તમે સ્કેલ અહીંયા મૂકીને અહીંયાથી આમ માપો, આવી રીતે નહીં માપવાનું. બરોબર? કઈ રીતે માપવાનું છે? ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો જે છે એ માપવામાં આવે છે. બીજું કે આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરોને કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. હવે આપાત કિરણની દિશામાં કયા અંતરો થાય? તો આ દાખલા તરીકે ઓપ્ટિકલ સેન્ટર છે, વસ્તુ ડાબી બાજુ છે તો આપાત કિરણની દિશા આ થઈ, આ બાજુની તો ડાબી બાજુથી પ્રકાશનું કિરણ આવે છે. હવે ધારી લો કે તમને એમ કીધું કે વસ્તુનું પ્રતિબિંબ જે છે લેન્સથી કેટલું દૂર છે તો તમે ક્યાંથી માપશો? ઓપ્ટિકલ સેન્ટરથી માપશો. ઓપ્ટિકલ સેન્ટરથી કઈ બાજુ માપશો? આ બાજુ સ્કેલ રાખીને આ બાજુ માપશો, અહીંયાથી આમ. તો જો આ અંતર જે છે કે અંતરની દિશા કઈ થી? માપવાની દિશા આ તરફની દિશા થઈ. તો આ દિશા કઈ છે? આપાત કિરણની દિશા છે. જો આપાત કિરણની દિશા છે તો લેન્સથી પ્રતિબિંબનું અંતર કેવું ગણવામાં આવશે? ધન ગણવામાં આવે. હવે બીજું કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો જે છે કેવા માપવામાં આવે છે? ઋણ. અહીંયા મિસ્ટેક છે. આપાત કિરણની અહીંયા શું આવશે? અહીંયા વિરુદ્ધ દિશા આવશે. આપાત કિરણની દિશામાં નહીં, પણ અહીંયા શું આવશે? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આવશે જવાબમાં. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો જે છે એને કેવા લેવામાં આવે છે? ઋણ. કઈ રીતે? તો અહીંયા આ ઓપ્ટિકલ સેન્ટર છે, આ ઓપ્ટિકલ સેન્ટરથી તમે વસ્તુ, હવે તમને એમ કીધું કે લેન્સથી વસ્તુ કેટલી દૂર છે તો આપણે શું કરશું? આ ઓપ્ટિકલ સેન્ટરથી આ બાજુ માપશું. આમ ઓપ્ટિકલ સેન્ટરથી માપવાની દિશા આ તરફની હશે. તો જો આ દિશાથી, હવે આપાત કિરણની દિશા આ બાજુ છે અને આપણે અંતર અહીંયાથી આ સાઈડ માપીએ છીએ તો આ કેવી દિશા થઈ? આપાત કિરણની વિરુદ્ધ દિશા થઈ. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરોને કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. બીજું કે લેન્સના મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફની ઊંચાઈઓને ધન અને લંબ રૂપે નીચેની તરફની ઊંચાઈઓને કેવી લેવામાં આવે છે? ઋણ. હવે દાખલા તરીકે તમને એમ પૂછું કે ભાઈ વસ્તુ જે છે એ વસ્તુનું ઊંચાઈ કેટલી છે તો વસ્તુને આપણે કઈ રીતે માપશું? નીચેથી ઉપરની તરફ માપશું. મુખ્ય અક્ષને લંબ રૂપે આપણે વસ્તુ જે છે એની ઊંચાઈ ગણશું. હવે જો આ મુખ્ય અક્ષ છે તો મુખ્ય અક્ષથી ઉપરની તરફ, તો મુખ્ય અક્ષને લંબ રૂપે આપણે વસ્તુને માપી. કઈ તરફ માપેલી છે? મુખ્ય અક્ષની ઉપર. તો વસ્તુની ઊંચાઈ જે છે કેવી આવશે? ધન. એવી જ રીતે અહીંયા પ્રતિબિંબ આપણે વાસ્તવિક મળ્યું છે તો વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળે છે? મુખ્ય અક્ષની નીચે મળે છે. તો જો આ મુખ્ય અક્ષની નીચેની તરફનું અંતર છે તો મુખ્ય અક્ષની નીચેના તરફ માપેલી ઊંચાઈ જે છે એને કેવી લેવાની? ઋણ. પણ એક ખાસ યાદ રાખવું, જો પ્રતિબિંબ આભાસી હોય તો આભાસી પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય અક્ષની ઉપર. તો આભાસી પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા કેવી આવશે? ઋણ આવશે. અને વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા કેવી આવશે?
ધન આવશે. આ થઈ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. ત્યારબાદ આપણે જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન, વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબત ઉપર આધાર રાખે છે તે જણાવી ચલ અવરોધની વ્યાખ્યા આપો. તો જોઈએ આપણે જવાબ. તો અહીંયા પહેલા એવું કીધું છે કે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબત ઉપર આધાર રાખે છે. તો એ સમજવા માટે આપણે શું જોવું પડશે? ઓહમનો નિયમ. તો ઓહમના નિયમ મુજબ સૂત્ર શું છે? I બરાબર V ના છેદમાં R. હવે I બરાબર V ના છેદમાં R. આ સૂત્ર શું કહેવા માંગે છે? તો આ સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો I અને V એ બંને કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે, અને I અને R એ બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સૂત્રમાં સંજ્ઞાઓ ખાસ સમજવી છે. આ I બરાબર શું થાય છે? વિદ્યુત પ્રવાહ થાય છે. V બરાબર શું થાય છે? વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય, અને R બરાબર શું થાય છે? અવરોધ થાય છે. તો આ સૂત્ર શું છે ઓહમના નિયમનું? I બરાબર V ના છેદમાં R. તો આ સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ I પ્રપોઝનલ V એટલે કે I અને V એ બંને કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે. હવે I અને V સમપ્રમાણમાં છે તો એનો મતલબ શું થાય? જો એકનું મૂલ્ય વધે તો બીજાના મૂલ્યમાં પણ શું થશે? વધારો થશે. એટલે I પ્રપોઝનલ V ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પરિપથમાં જો વોલ્ટેજનું મૂલ્ય બમણું કરવામાં આવે તો પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ શું થશે? બમણું થશે. અને જો વોલ્ટેજનું મૂલ્ય અડધું કરવામાં આવે તો પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ કેવું થશે? અડધું થશે. કારણ કે અહીંયા I અને V બંને કેવા છે? સમપ્રમાણમાં છે. એટલે સમપ્રમાણમાં હોવાથી એકનું મૂલ્ય વધે તો બીજાના મૂલ્યમાં પણ શું થશે? વધારો થશે. એટલે જો I વધે તો V વધશે, ને V વધે તો I વધશે, અને V ઘટશે તો I ના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. ત્યારબાદ ઓહમના નિયમ ઉપરથી બીજું સૂત્ર આ રીતના બનશે I પ્રપોઝનલ 1/R. હવે આ સૂત્ર શું કહેવા માંગે છે? I અને R જે છે એ બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. I અને R બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો તેના ઉપરથી આપણે એવું કહી શકીએ વ્યસ્ત પ્રમાણનું શું થાય? એકનું મૂલ્ય વધે તો બીજાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય. અને એકનું મૂલ્ય ઘટે તો બીજાના મૂલ્યમાં શું થશે? વધારો થશે. તો I પ્રપોઝનલ 1/R ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો પરિપથની અંદર અવરોધનું મૂલ્ય વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહ શું થશે? ઘટી જશે. એટલે કે અવરોધ બમણો કરશું તો વિદ્યુત પ્રવાહ અડધો થાય, અને જો અવરોધનું મૂલ્ય અડધું કરશું મતલબ અવરોધને જો આપણે ઘટાડી દઈશું તો વિદ્યુત પ્રવાહ કેવો થશે? બમણો થશે. આગળ તો અહીંયા આ સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે બે બાબત ઉપર આધાર રાખે છે. કઈ કઈ બાબત ઉપર? એક તો વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વોલ્ટેજ ઉપર, અને બીજું વાહકના અવરોધ ઉપર. જો વોલ્ટેજ વધારે તો વિદ્યુત પ્રવાહ વધારે, વોલ્ટેજ ઓછો તો વિદ્યુત પ્રવાહ ઓછો. એવી જ રીતે જો અવરોધ વધારે તો વિદ્યુત પ્રવાહ ઓછો, અને જો અવરોધનું મૂલ્ય નાનું તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થશે? વધી જશે. તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના અવરોધ અને વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરે છે. ત્યારબાદ ચલ અવરોધની વ્યાખ્યા. તો ચલ અવરોધની વ્યાખ્યા શું થશે? વાહકના હવે ચલ અવરોધનું મૂલ્ય શું થાય? ચલ અવરોધ એટલે શું? આપણે પહેલા સમજ. ચલ એટલે ચલિત. તો જે અવરોધનું મૂલ્ય આપણે બદલી શકતા હોય એને શું કહેવામાં આવે છે? ચલ અવરોધ કહેવાય. સામાન્ય રીતે જો અવરોધનું મૂલ્ય આપણે આપણી રીતે બદલી શકતા હોય તો એને શું કહેવાય છે? ચલ અવરોધ કહેવાય. ઉદાહરણ તરીકે આપણા ઘરે જે પંખાના રેગ્યુલેટર છે તો એને તમે ચલ અવરોધ ગણી શકો, કારણ કે રેગ્યુલેટરને આપણે પ્લસ માઇનસ કરીએ છીએ તો એના આધારે પંખાની ગતિમાં વધારો ઘટાડો થાય. તો રેગ્યુલેટર જે છે એને તમે ચલ અવરોધ કહી શકો, કારણ કે એનું મૂલ્ય આપણે બદલી શકીએ છીએ. તો ચલ અવરોધની વ્યાખ્યા જોઈએ. વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા સિવાય મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલ્યા સિવાય એમાંથી વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે વપરાતો વિદ્યુત ઘટક એટલે એને શું કહેવામાં આવે છે? ચલ અવરોધ કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપણે આપેલું છે રિઓસ્ટેટ જે છે એ પણ ચલ અવરોધ કહી શકાય. હવે આપણે વાત કરી હતી કે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે બે રીતે બદલી શકીએ. એક તો વોલ્ટેજ વધઘટ કરીને, અથવા તો અવરોધના મૂલ્યને વધઘટ કરીને. તો જો આપણે વાહકના બે છેડા વચ્ચે વોલ્ટેજને વધઘટ કર્યા વગર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલવું હોય તો એ વિદ્યુત પ્રવાહનું મૂલ્યને બદલવા માટે જે વિદ્યુત ઘટક વપરાય છે એને શું કહેવામાં આવે છે? ચલ અવરોધ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે શું આવશે? રિઓસ્ટેટ. મિત્રો અહીંયા સેક્શન સી નું સોલ્યુશન જે છે એ પૂરું થાય છે. ત્યારબાદ આપણે જોઈશું સેક્શન ડી નું સોલ્યુશન.